કે કંચન એટલે સોનું, એ તો સૌ કોઈ જાણે છે, અને તેને કાટ ન લાગે એ પણ સૌ કોઈ જાણે છે. વળી જેમ ગંગાના પ્રવાહમાં હજારો નાળાના પાણી ભળે છે, તે પણ ગંગાજળ તુલ્ય થાય છે. તે જ પ્રમાણે શુદ્ધ સોનામાં તાંબુ ભળે તોય એ સોનું જ કહેવાય. વળી સોનાને ખૂબ તપાવે, માથે ઘણના ઘા પડે છે, છતાંય તેમ તપાવે છે. જેમ તપાવે તેમ તેની શુદ્ધતા વધતી જાય છે, અને એવી શુદ્ધ સોનાને કાટ લાગતો નથી. જે કાટ લાગે એ તો ઇમિટેશન સોનું ગણાય. એ જ પ્રકારે શુદ્ધ પુષ્ટિ ભક્તો જે છે તેને કામ, ક્રોધ, મદ, લોભ, મોહ એવા સાંસારિક વિષયો રૂપી કાટ લાગતા જ નથી. એટલે કે સોનાને જેમ કાટ ન લાગે એમ આ પુષ્ટિ ભક્તો સોના જેવા છે. એને આ કામ, ક્રોધ, લોભ, મોહ અને સંસારિક વિષયોના કાટ લાગતા નથી. આ કાટ એ તો લોક નિંદા રૂપી જ સમજવા, એટલે કે લોકોની નિંદા જે છે એ કાટ સમજવું. જે પુષ્ટિ ભગવત ભક્તો શ્રીજીની શ્રીમુખના વાયકના 84 શિક્ષા રૂપી ભઠ્ઠીમાંથી શુદ્ધ થઈને કસોટી પાર કરી ગયા, તેવા ભગવત ભક્તોને ઉપર કહેલા સાંસારિક કાટના ડાઘ લાગતા જ નથી. એટલે કે ઉપર જે કીધેલા છે એ બધા સંસારિક કાટ લાગતા જ નથી, કાટના ડાઘ ન લાગે. જગતમાં લોક નિંદાને જે ભક્તો પચાવી ગયા છે એ જ તરી ગયા. લોક નિંદાની ભઠ્ઠી બહુ જ જલદ છે, કે લોક નિંદાની ભઠ્ઠી બહુ જલાવે એવી છે, જલદ છે. એમાં જે તપીને બહાર નીસર્યા એ જ શુદ્ધ કંચન તુલ્ય છે.